હું તો કહું જ છું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજે કે ને ઈ માણસ ગધેડા જેવા જ કહેવાય. તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. જો મમ્મી, હું દુકાનવાળા છેતરી નહીં. 1000 માં એક ચપ્પલ લખેલું ને 2 ચપ્પલ લઈને આવી. હા, ઈ બીજા ચપ્પલ ઉપર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો હશે. એલા મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ, આંખના દવાખાને તારી આંખો દેખાડતા ઈ. ના હો, મારે છે દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય છે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાને? અસલ દેખાય વારી. હેલો, હા બોલ. શું કરો હો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે તું? આપણી હામિલ લાઈનમાં રમણ કાકા રહે કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને, એ હવારના પરમાં ગુજરી ગયા, એટલે એમની અંતિમ સંસ્કારની વિધિમાં જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ, આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ? ત્યાં હું કોકના મહાણે બેઠો હોય, તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જીવ હોય ઈ, પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા, ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રિંગે ના ઉપાડ્યો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયરથી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝન ના હિસાબે, એટલે લેવા ના આવી ગયો તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય, અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના, હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા શકું તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના, તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જા જુઠ્ઠી. સાચું બોલ, તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીઓ, કાકી અને રહી જતું તું ને તે પાડોશી જોડે બાજી લીધું, પણ તમાર જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીના જન્મ જીવવા આલ્યો હે કે બાજવા? ઈ જીવ હોય. કાલ તમે મને લેવા આવજો, નહીતર હું કાલે એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી સાથે નહીં જીવવા દે.